આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકામાં 16 ગ્રામ પંચાયત સમરસ 2 ગામોમાં મહિલાઓને પંચાયતનું સુકાન મળ્યું છે। 22 જૂનના રોજ કરજણ તાલુકાની 58 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોય ત્યારે જે જાહેરાત બાદ ગામડાઓમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ બાદ હવે પંચાયતોની ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થયું છે, જેમાં 16 ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે, જેમાં દાવલ, અટાલી, હાંદોદ, લીલોડ, કોઠિયા, કુરાઈ, બોકડા, વેમારડી, સગડોદ, રારોદ, સામરા, સારિંગ, કબોલ, કરણ, ઉરદ અને શરૂપરા ટીમનો સમાવેશ થઈ રહ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મહિલાઓને બધી જ રીતે આગળ કરવા માગે છે, એ ઈચ્છે છે કે દરેક મહિલાઓ, દરેક ગામની નાનામાં નાની વ્યક્તિ મહિલા હોય એ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધે। ત્યારે અમારું જે ઉરદ ગામ, એના ગામના નાત જાત બધું સાઈડમાં મૂકી અને દરેક ગામના, અમારા ગામના બધા જ લોકોએ મને સાથ આપ્યો છે અને અમારી જે મહિલા બોડી પણ બનાવી એમાં પણ બધા ગ્રામજનોનો સાથ છે મને। એટલે સૌથી પહેલાં તો હું મારા ઉરદ ગામના દરેક નાના મોટા દરેક વ્યક્તિનો આભાર માનું છું કે એમને મને આ સરપંચના પદ ઉપર બેસાડી છે। એટલે હવે મારી એવી જવાબદારી બને છે કે જ્યારે હું સરપંચ બનું છું ત્યારે ફક્ત સરપંચ નામ તરીકે મારે નથી રહેવું। મારા આગળના અનુભવો વિશે હું એવું કહીશ કે મેં જ્યારે તાલુકા પંચાયતમાં હતી ત્યારે મને જે નોલેજ છે, ત્યાર પછી અત્યારે પણ જેટલા બી સરકારી યોજનાઓના જે બે વિકાસના જે બી કામો કરવાના હશે એ બધા જ બનતી મારા તરફથી બધા વિકાસના કામો કરવાની હું આખા ગામની સામે અત્યારે બાંયધરી આપું છું કે જેટલા બી વિકાસના કામો વધારે થશે એવા જ મારા પ્રયત્નો રહેશે। ઉરદ ગ્રામ પંચાયત સમરસ થઈ નરેન્દ્ર મોદીજીનો વિશ્વાસ અને વિચાર, એક દેશ, એક ગામ, એક મત અને એક વિચાર, એનું જીવંત ઉદાહરણ આજે ઉરદ ગામે પ્રસ્તુત કર્યું છે। તાલુકામાં પણ ઘણી બધી પંચાયતો સમરસ થઈ, પણ આજે અમારા ગામની અંદર સર્વ ધર્મ અને સર્વ જાતની વિચારોની પર થઈ અને એક રાષ્ટ્ર અને એક હિત માટે જ્યારે એકત્રિત થયા છે અને ગામ જ્યારે બધા વિચારોને નેવે મૂકી અને એક મત એક વિચારથી આજે અમે મહિલા સશક્તિકરણનું જીવતું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે અને તમામ ચૂંટાયેલા મહિલા બહેનોને મારા તરફથી અને ગ્રામજનો વતી ખૂબ ખૂબ આભાર, અભિનંદન પાઠવું છું। આવનાર સમયની અંદર ગુજરાતની નહીં પણ તાલુકાની અંદર અને તાલુકાના તમામ 15 થી 17 આશરે ગામો સમરસ થયા છે, તેમણે પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને મારા ગામે આજે તાલુકાની અંદર સર્વશ્રેષ્ઠ ઉદાહરણ, જીવંત ઉદાહરણ પાડ્યું છે મહિલા સશક્તિકરણનું, તે બદલ હું ગામજનોને ખૂબ ખૂબ આભાર।